વિજેતા મહાન સમ્રાટ સિકંદર મહાન દાર્શનિક એરિસ્ટોટલને પોતાના ગુરુ માનતો અને તે પોતાના પિતાને ન આપે તેટલું માન તેમને આપતો કોઈ પણ બાબત હોય તો પહેલાં સિકંદર પોતાના એરિસ્ટોટલ ગુરુ પાસે જઈને એ બાબત અંગે માર્ગદર્શન અને સલાહ મેળવતા. સૌથી મહત્ત્વની વાત તો એ હતી કે સિકંદર એરિસ્ટોટલની કોઈ આજ્ઞાનું કદી ઉલ્લંઘન કર્યું નહોતું. એરિસ્ટોટલની આજ્ઞાને તે ઈશ્વરીય આજ્ઞા માનતો. તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું અને તે પાપ સમાન ગણતા. એકવાર તેઓ બંને એક જગ્યાએથી કોઈ બીજી જગ્યાએ જઈ રહ્યા હતા. રસ્તામાં એક અજાણી નદી આવી. અજાણી નદી કેટલી ઊંડી હશે એનો કશો ખ્યાલ આવી શકે એમ હતું નહીં. આ જોઈને સિકંદર પોતાના ગુરુ એરિસ્ટોટલને કહ્યું, ગુરુજી, પહેલાં હું નદી પાર કરીશ અને સામે પાર પહોંચી જઈશ. જો કશું જોખમ ન હોય તો આપને નદી પાર કરવા જણાવીશ. એરિસ્ટોટલે કહ્યું, ના, પહેલાં હું જઈશ, પછી તમે આવજો. સિકંદરને જાણે પોતે એક આજ્ઞાકર્તા હોય તેવા સ્વરે તેમણે સિકંદરને કહ્યું. એરિસ્ટોટલને મનમાં હતું કે આજ સુધી સિકંદરે મારી કોઈ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી, એટલે મારી આ આજ્ઞાનો તે અનાદર કરશે નહીં અને નદી પાર કરવા પહેલાં મને જવા દેશે. પણ સિકંદરે આજે પહેલી જ વાર પોતાના ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. નદીને પાર કરી તે સામે પાર પહેલાં જઈ ઊભા રહ્યા અને બોલ્યા, ગુરુજી, હવે આપ આવી જાઓ. કોઈ ભય રાખવાનું કારણ નથી. નદી ખાસ ઊંડી નથી. એરિસ્ટોટલ નદીની પહેલે પાર પહોંચ્યા. ત્યાં પહોંચી તેમણે સિકંદર પૂછ્યું, તમે કોઈ દિવસ મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી, તો આજે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કર્યું? સિકંદરે એરિસ્ટોટલને કહ્યું, ગુરુજી, અજાણી નદી પાર કરવા જોખમ હોય અને આપને કશુંક થાય તો જગતને એક મોટી ખોટ પડે. જગતને મારા જેવા સિકંદરો મળી શકે, પણ આપના જેવા તત્વચિંતક મળી શકે નહીં. મારા જેવા રાજવીઓ તો ઘણા મળી આવે, પણ આપના જેવા જ્ઞાની ન મળી આવે. આ સિકંદર કરતાં આપ જેવા ગુરુના જીવનની કિંમત ઘણી મોટી છે. સિકંદરની ખોટ પૂરી શકાય, પણ એરિસ્ટોટલની ખોટ કદીય પૂરી શકાય નહીં.